નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। દિયોદરના વડિયા ગામમાં ગત રાત્રિએ અજાણ્યા ચોર ટોળકીએ 4 મંદિરોમાં દાનપેટી તોડી તરખાટ મચાવ્યો। ગામ લોકોમાં ફેલાયો કચવાટ। દિયોદર તાલુકાના વડિયા ગામે ગામના 4 અલગ અલગ હિન્દુ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર ગામના લોકોમાં અજાણ્યા ચોરો ઈસમો સામે કચવાટ ફેલાયો છે। વહેલી સવારે ગામના લોકો ભગવાન શંકરના મંદિરમાં પૂજા કરવા જતા મંદિરની આખી દાનપેટી ગાયબ જોવા મળી। તો ગામના ચામુંડા માતાજીના મંદિરની દાનપેટી, માતાજીની ચાંદીની નથ, હનુમાન મંદિરે દાનપેટી અને ગામના ગોગા મહારાજના મંદિરની ચાંદીની મૂર્તિ 17 અને દાનપેટી તૂટેલી હાલતમાં મળતા ગામના પૂજારીઓએ ગામના ધાર્મિક લોકોમાં અજાણ્યા ચોર ટોળકી સામે નારાજગીની જોવા મળી છે। વડિયા ધાર્મિક ગામમાં એક સાથે 4 મંદિરોને નિશાચરોએ નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવતા પંથકના લોકોમાં ચોર ઇસમો સામે રોષ ફેલાયો છે। ગામના અલગ અલગ જગ્યાએ 4 મંદિરોની દાનપેટી તોડી રોકડ રકમ, મૂર્તિઓ અને ચાંદીની નથ, ચાંદીના સત્તરોની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે। ઘટનાને લઈને ગામના લોકોએ દિયોદર પોલીસને જાણ કરાઈ હતી। ગત મોડી રાત્રે વડિયા ગામના 4 ધાર્મિક મંદિરોમાં ચોરી થતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે। અગાઉ પણ વડિયા ગામે મંદિરોમાં ચોરીની ઘટનાઓ બની હતી, જ્યાં ભેદ ઉકેલાયો નથી, જેથી ગામના લોકોએ આ ચોરોને ભેદ ઉકેલાય એવી માંગ કરી છે। ધન્યવાદ। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, દિયોદર, બનાસકાંઠા। સાથે પ્રતાપજી ઠાકોર, દિયોદર।